ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે કાવી જંબુસર રોડનું ખાતમુહૂર્ત 14 કરોડ અને 65 લાખના ખર્ચે કાવી મુકામે કરવામાં આવ્યું તેમજ કાવી ગામે થયેલ ગ્રામ પંચાયતના કાવીના વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું। કાવી ગામે વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ કાવી ગામે બનાવવામાં આવેલ 1,50,000 પાણીની ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી 4 લાખ લીટરનો સંપ અને પાઇપલાઇનનું ઉદ્ઘાટન જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં હાજર રહેલ મહેમાનો જેમ કે મહામંત્રી શ્રી બળવંતસિંહ પડિયાર ઉર્ફે પિન્ટુભાઈ, મહામંત્રી શ્રી પ્રમોદસિંહ રાઠોડ, કિસાન સંઘના પ્રદેશ કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા મંત્રી શ્રી કુલદીપસિંહ યાદવ, જંબુસર તાલુકાના ઉપપ્રમુખ અશોકભાઈ સિંઘા, જંબુસર તાલુકાના પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ, જંબુસર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સાજીદભાઈ મુનસી, સરપંચ ગ્રામ પંચાયત કાવીના સભ્યો, માજી યુવા પ્રમુખ પરેશભાઈ પટેલ, વિજયસિંહ સિંઘા, મુકેન્દ્રસિંહ યાદવ, માજી ધારાસભ્ય શ્રી કિરણ મકવાણા સાહેબ, વાસ્મો પ્રોજેક્ટમાંથી પધારેલ અધિકારીશ્રીઓ, કાવી ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી પધારેલ આગેવાનો, કાવી પીએસઆઈ સાહેબ શ્રી વૈશાલીબેન આહિર સ્ટાફ સાથે હાજર રહ્યા હતા। તદુપરાંત આ કાર્યક્રમમાં કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના સંત શ્રીમાન વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।